श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल श्री गोकुल दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण। गई काले हरियाळिया मास આપણે હરિયાળિયા બનાવ્યા. વરસાદ આવતો તો ને જાતો તો, ઝરમરિયા પડતા હતા. ઘડીક થાય તો ગરજતો હતો, ઘડીક થાય તો આવતો હતો, ઘડીક થતો રહી જતો હતો. અમને મારા મનમાં એવું હતું કે આજ 5-10 વૈષ્ણવ પરાણ આવશે, કારણ કે માહોલ એવો હતો. પણ ગયા ત્યારે ખબર પડી કે ભરચક ભરેલું હતું. ભક્તિ, સત્સંગ, ભાવ, ગૌશાળા, ગાયો, ખરેખર બધાને ભાવ છે. બસ ખાલી એકવાર નક્કી કર્યું, કાલે કેટલા બધા લોકો ક્યાં ક્યાંથી આવ્યા, તો બધાને વલ્લભ ગમે છે. જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એને પુષ્ટિ માર્ગ ગમે છે, એને ગાયો ગમે છે, ગોવાળ ગમે છે, ગૈયા ગમે છે, બધું જ ગમે છે. વલ્લભે આટલા વર્ષ આપણને એક સ્થાન આપી દીધું કે તમે દર અમાસે આવો. આનો ચારે બાજુ પ્રભાવ એવો ને કે ઘરેથી ને હું કાલ કહેતી હતી કે બહુ જ માથું દુખે છે ને, બેચેની લાગે છે, ગમતું નથી ને, ગભરામણ થાય. તમે કીધું ત્યાં ચાલ. ત્યાં ગયા પછી મને યાદ નથી કે મને શું તકલીફ હતી. તો ખરેખર આપણે ગાયને ઓળખી જ નથી. બ્રાઝીલ વાળા ઓળખી ગયા તો આપણે ત્યાંથી લઈને એને મેઇન ધંધો જે બનાવી દીધો. અત્યારે બ્રાઝિલની ગાયો ને બ્રાઝિલનું બધું ડેરી, બધી વેરાયટી ને, અને મૂળ આપણે ગાયોના. એને ત્યાં બહાર આજે આપણા કૃષ્ણ સિંહનું સ્ટેચ્યુ છે, એના $7 આપણા ગાયોની પેલી છે. એ લોકો ગાયને ઓળખી ગયા. તો અત્યારે બ્રાઝિલ દેશ હાવ નાનો હોવા છતાંય દુનિયામાં એનો ડંકો વાગી ગયો. અને જ્યાંથી મૂળ લઈ ગયા એ આપણે બધા ભેંસનું દૂધ પીવા માંડ્યા. પાછા એમ કહે અમને ગાયના દૂધની ચા નો ભાવે. હવે આપણે તો ગાયનું દૂધ આવે એટલે સવારે ગાયના દૂધની જ ચા હોય, આખો દિવસ એની જ હોય. વચ્ચે ગાયે નહોતું દોવા દીધું અને આપણે બહારથી લાવ્યા હતા. મને તો અડધો કપ ચા નહોતી ભાવી. આ ગાયના દૂધમાં જે મીઠાશ છે, પેલા ગાયના દૂધના દહીં મેળવતા ને છાશ બનાવતા ને તો જીરાળું ને સેજ મીઠું ને સંચળ ને બધું નાખતા, ત્યારે છાશ પીતા. હવે હું કે તૃપ્તિ, સગુણ, આરાધ્ય કોઈ અંદર કશું જ નાખતા ના. અને છાશ ન હોય તો અમને અહીંયા બધું અટકી જાય. ઠાકોરજીને એવું જ દહીં ભાવે છે. શ્રીખંડ કરીએ તો એ જ દૂધનું. હમણાં દૂધ વધુ આવ્યું હતું તો મને કહે કે મમ્મી પેલું પનીર બનાવ્યું, તો પનીરના પછી એને લાડવા, ઓલા પેડા બનાવ્યા. એની મીઠાશ જ, ખાંડ ઓછી છતાંય મીઠાશ તમે જુઓ. આજે જ એક જણે મને રસગુલ્લાની રેસીપી મોકલી છે. એમાં લખ્યું છે કે 1 લીટર ગાયનું દૂધ ના હોય તો ભેંસનું ચાલશે અવેજીમાં, પણ મૂળ શું? ગાય. રસગુલ્લા ગાયના દૂધના જે આનંદ આવે એ તમને ભેંસના દૂધમાં ના આવે. મીઠાશ ખાંડની નથી, મીઠાશ ગાયમાં પોતામાં એટલા સ્વર્ણ તત્વો રહેલા છે ને એની જ.
ગાયના સમર્પણની છે. એને તમે ગમે એવું ઘાસ ખવડાવો, ગમે એવું ખોળ ખવડાવો. અરે વચ્ચે તો કેવું છાપામાં આવતું હતું કે ગાયના પેટમાંથી 1 કિલો પ્લાસ્ટિક કાઢ્યું. ક્યાંય તમે સાંભળ્યું પ્લાસ્ટિક વાળું દૂધ આવ્યું? તો એ દૂધ તો એટલું સરસ આપવાનું. પણ અફસોસ કે જે દેશમાં કૃષ્ણ, જે દેશમાં રામ, કે જેણે ગાય માટે થઈને ચરણમાં જોડા ન પહેર્યા, ગાય માટે ગિરાજ ધારણ કર્યું, પોતે ગોવાળિયા બન્યા, પોતે ગાયો ચરાવે છે, પોતે ગાયો દોવે. પ્રભુ વ્રજમાં નહોતા પધાર્યા ત્યાં સુધી બધાય દૂધ વેચવા કંસના દરબારમાં મથુરા આવતા હતા. પ્રભુએ સૌર્ય મંડળી બનાવી દીધી, કોઈએ વેચવા નહીં જવાનું. મને તો એક જણ હસતા હસતા એવું કહેતું હતું, એ કહેલા બેના કંસ સતત પ્રભુને ગાળો દેતો ને ભય લાગતો ને એનું શું કારણ ખબર? મેં કીધું શું? મને કે પેલા ગાયોનું દૂધ પીતો હતો, એટલે એનામાં આટલી બધી ક્રૂરતા નહોતી. પ્રભુએ જોયું કે આ જો ક્રૂર નહીં થાય તો મારે જે કાર્ય કરવું છે થશે ને. દૂધ જ બંધ કરી દીધું ગાયનું. જેવું બંધ કર્યું તો કેવું ક્રૂર થઈ ગયો ને. આજે જે ઘરમાં ગાયનું દૂધ પીવાતું હોય ને એ લોકો એટલા ઉગ્ર નહીં હોય. અમે ગામડે જતા તો મને યાદ છે કે કોકવારે ગાય દોવા ન દે, અથવા તો અમારી ગાય વહુકી ગઈ હોય કે અમારી ગાય પ્રેગ્નન્ટ હોય તો ભાદા મામા કે ભારતી મામા કોકને ત્યાં કેવડાવી દીધો હોય મામાએ કે ભાણિયાઓને ભાણી આવ્યા છે. એ કે નાના હોય કે તમે ભેંસનું ગવ અહીંથી જ લઈ જાજો. એટલે જેવું દોવે ને એટલે તરત કેવડાવે. મને બરાબર યાદ છે, અમે ડોલચો લઈને જઈએ અને હું તો એટલી અળવીતરી ઓલા બોઘેડામાં દોવે, હું કહું ના એમાં નહીં, સીધી આમાં દો. અને મને ગાય દોતા આવડી હોય એનું કારણ મારું મોસાળ છે. બધું ગાય દોતા આંખો ઉઠી હતી મારા ને ભરતની. કેટલાય ઓસડ્યા અને કેટલું કર્યું. અને 3 દી તો પછી મારે નાના રડવા માંડ્યા. એ કે હવે આ છોકરીનું દુઃખ મારા જ નથી સર. ત્યારે ભારતી મામાએ કહ્યું, એ કે આને છે ને ડાયરેક્ટ બકરીના આંચળથી ને દૂધની શેર પાડો. મારા મામા આખી બકરી જ લઈ આવ્યા. મારી ભાણીને 3 વાર ત્યાં લઈ જાવ, આંખો ઉઠી છે. બીજે દી તો આંખ ખોલવા માંડી, ત્રીજે દી ચોખ્ખી થઈ ગઈ. આપણું ખરેખર ભારતને આપણે ઓળખી નથી શકતા. આપણે એટલા બધા આ પરદેશના રવાડે ચડી ગયા છે. પશ્ચિમી અનુકરણ, તબિયત બગાડી, એટલી દવાઓ લાવ્યા આપણે ફોરેનની, એટલા ફોરેનના રોગ લાવ્યા. અત્યારની જનરેશનને રોટલી દાળ ભાત શાક ભાવતા જ નથી. સોલા પીઝા ને પાસ્તા ને ઓલા અળસિયા આવે શું કહેવાય, મેગી ને. હવે આપણે તો ઘરમાં હોય તોય દાંત ચડે. જો આપણને ગમતું નથી એનો મતલબ આપણે આપણા છોકરાને ઓછા દઈએ, પણ બધા ખાય એટલે એ લોકો ખાવાના છે. અને જેવું ખાય, આજે સગુનારાધ્ય પેલા આ બધા નડતા નહોતા, તો સત્સંગ કરતા તો બેસવાનું મન થતું હતું. હવે 2-3 વર્ષથી આ બધું એને ભાવવા માંડ્યું. સત્સંગમાં આવે જ કોઈ? અન્ન એવું મન અને પાણી એવી વાણી. પેલા આરાધ્ય કોક વાર આવતો હતો, હવે કેમ ભાગી જાય છે? સંગ, અન્ન અને ત્રીજું વિમુખતા. આ બધાની અસર થાય ને થાય જ છે. આપણને કેમ નથી થતી?
એક તો આપણે સંભળી ગયા, અને બીજું આપણે સતત વૈષ્ણવના સંગમાં રહીએ. ઘણા એમ કે ઈલાબેન ઓલા તમને કેવા ઉલ્લુ બને. 5% ઉલ્લુ બનાવે, પણ 95% મને બહુ પ્રેમ કરે છે, અને એ નિર્દોષ. ઘરના, બહારના કે સગાવાલા તો કઈ કારણથી કરે, પણ વૈષ્ણવોને પ્રેમ મારી સાથે કશું જ લેવું દેવું નથી. અરે પરાકાષ્ઠા ત્યાં કહું, કાલે સુરત થી પેલા ભાવેશભાઈ નો ફોન આવ્યો કે બધા પૂછે છે કે ઈલાબેન જે ટ્રેનમાં જવાનું હોય ને લીલી પરિક્રમામાં, એ દિવસે અમારે બુક કરે. તો અમને ટ્રેનમાં સત્સંગનો જે યુટ્યુબમાં આનંદ લઈ છે ને, તો અમારે એમની હારે લેવો છે. આ એ લોકોનો ભાવ છે. એ લોકોને કાંઈ યુટ્યુબમાં નથી આવવું. ઘણા સત્સંગ કરતા હોય તો બિચારા એવી રીતે બેઠા હોય કે યુટ્યુબમાં ના આવે. એ લોકોને આમ આનંદ આવે છે, હા ટ્રેનમાં સત્સંગ, અને એ વ્રજનો, એ લીલી પરિક્રમાનો, એ લીલા સ્થળીનો, યમુનાજીનો, ગિરિરાજ બાવાનો, ત્યાંના વ્રજવાસીનો. ભલે સત્સંગ તો હું 1.5-2 કલાક જ કરતી હઈશ, પણ ટ્રેનમાં એ લોકોને એમ થાય છે કે અમને આવો લાવો મળે. જો ઈલાબેનમાં કોઈને રસ નથી હોય તો ઈલાબેન ક્યારના ચગી આયલા હોય. રસ બધાને વલ્લભની વાણીમાં છે, અને સરળ સરળ બોલવાનું. જેની પાસે બહુ જ્ઞાન હોય ને, ઉપનિષદ ને, ગીતા ને, ભાગવત ને, પૂર્વ મીમાંસા ને, ઉત્તર મીમાંસા, સ્કંદ પુરાણ ને, પદ્મ પુરાણ ને, ગર્ગો સંહિતા, આ બધું જે આ માસ્ટર હોય ને, અથર્વણ ને, ઋગ્વેદ ને, એ બધાને ઊંચું બોલતા મને ક્યાંથી આવડે? હું તો આ બધા વચનામૃત, પછી આપણું ભાગવત જે સરળ ભાષામાં, જીજીનું, આ નવનીત પ્રિયાજીનું વ્રજ વિહાર, આ દયારામભાઈના, હું સરળ સરળ વાંચું એટલે સરળ સરળ બોલું. આ સુબોધિનીજીમાં આપણે ઘણું વાંચીએ છીએ. મને નથી સમજાતું તો બધાને ક્યાંથી સમજાય? મેં એક જણને પૂછ્યું, એક ભગવાન, મેં કીધું આ મને કે શરૂઆતમાં એલા 2-3 ઓલા સુધી આવું આવશે, પણ એ વાંચવું જોઈએ, એવું મૂકી ના દેવાય. પછી ગાડી સરળે ચડી જશે. પછી પરીક્ષિતે જે પ્રશ્નો પૂછ્યા, કે સૌનક ઋષિએ સૂત દેવજીને જે પ્રશ્ન પૂછ્યા, એનું વિવરણ જે ચાલુ થશે એ જ આખું ભાગવત છે. જે 6 પ્રશ્ન પૂછ્યા એ છે. પછી તો સુબોધિનીજીમાં એવો રસ પડશે, અને 10મ સ્કંદ તો તને મૂકવાનું મન નહીં થાય. પણ આ તો બધું થોડું, અને એ મૂકવાનું નહીં. આ મને ખીજાઈને કે મૂકવાનું નહીં. હમણાં 11 ભાગવત હોલમાં લઈ ગયા હતા, વાંચ્યું નહીં, કારણ કે ટાઈમ ન રહ્યો બધા પ્રસંગોમાં. તો રાત્રે એનો ફોન આવ્યો, બસ 11 જ વાંચવાનું, બીજી નહીં. મેં કીધું લઈ ગઈ હતી, પણ પછી ઓલા હિંડોળાનો ટાઈમ થઈ ગયો, એટલે બધાને જવું હોય. મને કે બધાને જવું હોય તારે તો વલ્લભ પાસે, તારે ને અમારે જમાઈએ બેસીને 10 મિનિટ તો વાંચવું હતું ભાગવત. ત્યારે મને એમ થયું કે ભગવદીઓ જ મને સંવારે છે, અને ભગવદીઓને પ્રેરણા કરવા વાળા મારા વલ્લભ. મેં તમારી વાત સાચી, કબૂલ મંજૂર. આવતા વખતે બધાને મોડું થતું હોય તો હું 10-15 મિનિટ વલ્લભ પાસે ભાગવત વાંચીશ. મને કે આ બધું છે ને અમને શીખવાડ્યું છે અમારા વડીલોએ, એટલે ભગવદીઓએ. એમને એમ ના ભગવદીઓએ. અમે ભલે કે ભગવત, પણ તને તો હું ટોકીશ. મેં કીધું ટોકવાની જ. એ કે ક્યાં મારી 30 વર્ષની ઈલા, 30 વર્ષ પહેલા તને આમ કેવું હોય ને તો અમે બધા 10 વાર વિચાર કરીએ કે આ બિલાડીને ગળે કયો ઉંદર ઘંટ બાંધે. એટલો તારો સ્વભાવ તેજ હતો. અને હવે તો એ કે તને ગમે, હું પાછી જોઉં કે ગમે તને ગમે કહી દે તું શાંત રહેશ ને, ત્યારે મને એવું થાય કે હા વલ્લભ
હવે તેને બરાબર સમાવે. કાલે એક દીકરી એના મમ્મી પપ્પા સુરતથી આવ્યા હતા, તો દર્શન કરવા આવ્યા તો મારી પાસે લઈ આવી. એટલે મેં કીધું હવે પ્રસાદ લઈને જાવ, એમને ના જવાય મારા વાલા. એ દીકરીએ જ કીધું, એ કે તમારી સરળતાને લીધે ડાયરેક્ટ તમારી પાસે પહોંચીએ છીએ. આ મનમાં એક ક્ષણ પર એવું નથી થતું કે અવાય કે ના અવાય. મેં તો બધાની વચ્ચે જોઉં છું. હું એકલી આમ સ્ટેજ કરીને સત્સંગ એટલે જ નથી કરતી, મારો નિયમ છે. હવે નીચે બેસાતું નથી, બાકી નીચે બેસવામાં સત્સંગમાં જે આનંદ છે ને એ ઉપર બેસવામાં નથી. રાજી થઈ ગયા, એના મમ્મી પપ્પા આવ્યા હતા. મારા વાલા પ્રસાદ લ્યો, માં પ્રસાદ. તમે છેલ્લે અમે બધું અવેરતા હતા ને આવ્યા ઓચિંતા, અમાર મનોરથ સફળ થઈ ગયો. અને એમને સરળતા ન રાખો, આમ મોટું રાખો, એટલે શું તમે સિમ્પ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ. અમને ઘરમાં એવા જ સંસ્કાર આપ્યા છે કે તાણો વાણો નહીં કરવાનો, કોઈ ઉપર વધુ ઓછું. અને મને બરાબર યાદ છે, અમારા ગુરુદેવના ઓજી હતા ને, એ કે કોઈ ઉપર હિન્દુ દ્વેષ નહીં રાખવાનો. હવે નાના હોય ને રમતા હોય ને બહાર ઓલા પાંચિકા, એટલે અંદર પછી જ્યારે આ બધું માળાજીની થઈ જાય ને એટલે પધરાવાનું હોય ત્યારે 10-15 મિનિટ એ બધું બંધ કરી દે. એટલે આપણે, હું નાનપણથી રમત્યા, એટલે ખીચામાં જ પાંચિકા હોય, ફ્રોક પહેરતા, એટલે ઈશારો કરો એટલે બધી મારી બેનપણી આવી જાય, એટલે બાર પાંચિકા રમતા. એટલે કોઈક અંચી કરે ને કોઈક ખીચાય ને એટલે આપણને ઓલા પાંચિકોને ઓલો પાંચિકો મારીને વયું જાય. એટલે પછી હું કહું હવે તારે મારી યાર નહીં રમવાનું. તો ભાભીજીને ખબર પડી એકવાર, મને કોલે નિત્યાન તો નથી રમાડતી. એટલે હું નીચું જવાબ આપ, નિત્યાન નથી રમાડતી? મેં કીધું ના. મેં કીધું એ આઉટ થઈ ગઈ તો એ મને પથરો મારીને ગઈ હતી, તે માર્યો તો? મેં કીધું ના. તારે મરાય? મેં કીધું ના. સરખું બોલ, સરખું બોલ. પછી સરસ કીધું, એના ગળામાં કંઠીશ, તારા ગળામાં જ, એનું ગુરુદેવનું ઘર આજ, તારું આજ, તો કોઈ ઉપર એવું રખાય? મેં તું પછી અંચી કરશે? એ કે પછી મને કહેજે. એટલે અમને આ બધું ગળથુથીમાં શીખવાડ્યું કે કોઈ ઉપર દ્વેષ ના રખાય. અત્યારે ઘણા મારું જે અપમાન કરી નાખે, આમ કલ્પના ન કરી શકીએ. જે ઓળખીતા હોય રે, અને એને મારા તરફની ઈર્ષા કે કાલ સુધી તો અમે બધા તારા ઉપર સર હતા, અને બધા ઈલાબેન કરે. પણ મને ભગવદીએ જ શીખવાડ્યું છે, ઉનકે મન કી વે જાન. તારાથી બોલાય એવું હું કહું ને, જુઓ, પણ આવી રીતના એનો સ્વભાવ છે. એને વલ્લભે વાણીને દાન કર્યું છે, હું કહું ના, તો કર્યું છે તો તારે આવી રીતના ના બોલાય, તારે જવાબ ના દેવાય. તું પ્રસાદ લઈ ગયો હોય ને તો તારે પેલા એને દેવાનો. હું કહું એ તો ચડાઈ કરે છે, નથી લેવો આમ તેમ, એનો સ્વભાવ. આપણે કોઈ યારે તને ઈ તોછડાઈ કરે છે, નથી ગમતું, તું દુઃખી થાય છે, તો સામે તારે કરીને એને દુઃખી કરવાનું. તો ધીમે ધીમે આ ભગવદીઓ સમાય રાખે, ના આવું ના થાય. તો સત્સંગ તમને જીવવાની કળા શીખવાડે છે, કેમ રહેવું એ શીખવાડે છે. વૈષ્ણવ કેવા હોય એ રસ્તે લઈ જાય છે. વૈષ્ણવનું કર્તવ્ય શું એ શીખવાડે છે. વૈષ્ણવે શું કરાય અને શું ના કરાય એ શીખવાડે છે. આજે 30 વર્ષ પહેલા નાઈલાબેન, આમાં કોઈ ઓળખે જ નહીં મને. being a lady officer, I am something. હવેના
હવે ખબર પડી, ઈલાબેન તમે ઝીરો છો, તમે હીરો નથી. તમે ઝીરો છો પણ ઠાકોરજી એકડો ઘરમાં આવ્યા ને એટલે તમે આ બધો આનંદ કરો છો મારા વાલા. બસ એ કોઈ દી ભૂલવાનો નહીં કે હું મારા વલ્લભ થકી ઉજળી છું. વલ્લભ ના હોય, શરૂઆતમાં પેલા આકાશગંગામાં શોભાયાત્રા નીકળી અને હું માઇકમાં એનાઉન્સ કરતી હતી, બધા બહુ આમ તાલીઓ પાડે ને બાળકો બધા. તો મારી બાઈ રાતના આવી હતી ને રોકાવા 15 દિવસ સપ્તાહ, રાતના મને સરસ સમજાવ્યું, બેબી આ શરૂઆત છે, પગ ધરતી ઉપર રાખવાનું. આ વલ્લભે તારા પર વિશેષ કૃપા કરી છે, તારામાં એવું કાંઈ નથી કૃપા કરે, પણ વલ્લભ જોતા નથી વરસાદ તારા ઉપર. ક્યારે અભિમાન ના આવવું જોઈએ. એટલે ભગવદીઓએ મા બાપે એવા સમાયરા કે કોઈ તોછડાઈ કરે, કોઈ અપમાન, જેની પાસે જે હોય તે આપે. મારી બાઈ એ જ શીખવાડ્યું. એ કે તું ચા પીતી હો અને કપ રકાબી એવું બાપે હોય. હવે તારી ચા રકાબીમાં અડધો કપ ભરેલો છે, ઓચિંતાનું તારી બેનપણી આવી તો કપમાં છે એઠી નથી, તો એને ઓફર શેની કરીશ, ચાની કરીશ ને. મેં કીધું હા. હવે ઈ કે તને પેટમાં કરમિયા થઈ ગયા છે અને બધા ઓસડિયા ભેગીને વહીને તને આપ્યા, અને તારી ફ્રેન્ડ આવી. શું કરે જસાણી? અરે યાર આ ઓસડિયા પીવા પડે છે. હું એ જ પીતી હતી તો મને સારું થયું. હું કહું લે ને તુંય પીને અડધું મારા. જો તો જે મારી પાસે હોય ઓફર કરું. તો મારી બા અમને સમજાવતી કે કોઈ પાસે મીઠાશ છે, કોઈ પાસે ઠાકોરજીની લીલાની વાતો છે, કોઈ પાસે એના મા બાપને એવા સંસ્કાર છે તો ઈ આપે. અને કોઈ ગાળો દે, કોઈ અપમાન કરે, કોઈ વડચકો તો લે તો એ ઓસરિયા હોય એ જ આપે ને. એને એવા સંસ્કાર હોય તમારે આમ તુચ્છતાથી બોલાવાનું, વડચકો એનો વિષય તારો નથી. આવું કરી કરીને સમાયરા. મને ઘણા એમ કે ઈલાબેન તમે આ તમારો સ્વભાવ જ નથી. બધું આ વલ્લભે કૃપા કરી. તો હું તો અહીંથી બધાને કહું છું, વૈમનસ્ય જીવનમાં ઘરમાં કે બહાર, કુટુંબમાં કે સમાજમાં ઓછું કરવું હોય એક જ વાક્ય, જેની પાસે જે હોય એ આપે, બસ 100 વાત નહીં કહેવાય પછી. અને સત્સંગ જ આપણું જીવન સવારે. સત્સંગ વિના આપણે અહીંયા પહોંચ્યા જ ન હોય. પ્રભુ નહોતા પધાર્યા ત્યારે મને ગમતું હતું આ બધું. પિક્ચર જોવા લઈ જાઓ, હાલો ને ડ્રાઇવિંગમાં જઈએ. તમે ઘણી વાર કહો કે ગોટી મારે પ્રેસમાં ટેન્ડર ભર્યું છે, કામ હોય. એમાં તો આખો દી કામ હોય. તમે સમજીને પછી રવિવારે બંધ રાખતા બપોર પછી કે ચાલ તને છોકરા. ઘણી વાર અમને મૂકીને આવતા છોકરાઓને કે મારે બહુ કામ છે. ત્યારે એ નહીં કે કેમ મને હવે છેલ્લા 30 વર્ષથી જીવન મારા વાલાએ પલટી નાખ્યું. એનું કારણ સત્સંગ વલ્લભે આપ્યો. આજે બોલીએ જુદું ને કરીએ જુદું. દુનિયા ન જાણે, આ તો જાણે જ છે. એટલે કાલે જે ગૌશાળામાં બધાની સાથે એક બેન હાવ અજાણ્યા આટલો ડબ્બો ભરીને ઘરના કરેલા ધરાવેલા ગુલાબજાંબુ અને મલાઈ અને દૂધ નાખેલો આટલો બધો માનવો 150-200 ને થાય એટલો. અને એ કેવી ગુપ્ત રાખ્યો એને, એ 2 ડબ્બા એને મૂકી દીધા ખુલ્લા કે બધા આમાંથી લે. પછી આ છોકરીઓએ જોયું કે આ બધા હાથે લેશે એટલું જુદું, તો બધાએ ડીશમાં પીશું. પરાકાષ્ઠા ક્યાં કાલે ડીશ ભૂલી ગયા.
કોઈ 5 લઈ આવ્યું હતું, કોઈ 10. એક એક ડીશમાં 2 જણા નીચે બેસી ગયા. આ વનભોજન. હોટેલમાં તરત ઊભા થઈ જાય, ભાઈ ડીશ નથી ને, નથી ખાવું. અરે મહાપ્રસાદ હતો, ભૂમિ ઉપર બેઠા. આ સત્સંગ શીખવે છે કે સાથે મળીને ઓછા સાધનમાં કેમ આનંદ કરવો. ઓલા ગોવાળિયાઓને બધાને પેટ ભરીને દઈએ, સ્ટાફ બધાય, એ બધા કે અમાસ હોય એટલે અમને ખબર પડી જાય કે આજે સાંજે તમે, અને એ લોકો પાથરી રાખે, કુલર તૈયાર રાખે, ખુરશીઓ ગોઠવી દે, ગમાણ ચોખ્ખી કરી નાખે કે આ લોકોનો સંખ્યા વધી જાય તો બધા ગમાણમાં બેસે. આવું ભાગવત નહીં જોયું હોય કોઈએ. ગમાણમાં બેસે ને નીચે બેસે ને. ખરેખર આ ગૌશાળાએ મારા જીવનમાં તો ઘણું પરિવર્તન લાવ્યા છે. નહીંતર મને આમ અમુક બહુ દુઃખ થાય કે જેની સાથે આપણે લેવા દેવા નથી, જેને આપણે નડતા નથી, એ કોક વાર આપણને ગમે એવા શબ્દોનો ઉપયોગ કરે અને સિદ્ધાંતની વાત હોય. દુઃખ હવે જરાય નથી થતું. સત્સંગે શીખવાડ્યો, જેની પાસે જે હોય તે આપે. મારા હૃદયમાં બિરાજીને મારો વલ્લભ પ્રભુની લીલા ગૌડાવે છે, એની મારા ઉપર અનહદ કૃપા. બહાર નીકળ્યા ને ઓલા ફુગાવાળા હતા, હવે થોડું વધ્યું હતું. ગાડી ઉભી રહી એટલે બોલાવ્યા. કેવું બોલ્યા? તમે ઓલા ગૌશાળા વાળા છો ને? એ પ્રસાદ માટે એ લાલાયિત હતા. આ પ્રસાદનો પ્રભાવ છે. હજી તો બોલાવ્યા, મારો અવાજ, તમે ઓલા ગૌશાળા વાળા છો ને? આનંદ એ વાતનો, હવે આપણે સત્સંગ વાળા કરતા ત્યાં એ બાજુ ગૌશાળા વાળા ઓળખવા માંડ્યા બધા. આ ગાયો મારી ઓળખાણ કેવી કરી દીધી. ખરેખર પુષ્ટિ માર્ગમાં તો જે આવે ને એનો બેડો, એને કાંઈ કોઈ ઉપદેશની જરૂર નથી. એની મેળાએ ઠાકોરજી વલ્લભ એવી કૃપા કરે છે, એનામાં સમતા આવી જાય છે, એનામાં સહન શક્તિ આવી જાય છે. કાલે 1 સેકન્ડ માટે મને રીમાઈ કાનમાં આવીને કીધું, એ કે ડીશનો આખો ઓલો તો તમારા ટેબલ ઉપર પડ્યો રહ્યો. 1 સેકન્ડ માટે મૂંઝાઈ ગઈ. કે મેં કીધું આપણે બધા જેટલા ડબ્બા લાવ્યા બધાને ઢાંકણા કાઢી નાખો. બધાએ કીધું અમે 2-3 જણા. ત્યાં પ્રીતિ કે 20-25 ડીશ તો મેં નાખી છે અંદર, જુઓ. ત્યાં એક બેન આવ્યા, એ કે 10 મારી પાસે. બધા નીચે બેસીને જેના બધા આનંદ કર્યો. આ વારંવાર ભેગા થાય, વારંવાર આ બધામાં આનંદ લઈએ તો દિવસે દિવસે આપણામાં પરિવર્તન આવે છે. આ જ વસ્તુ તમે કિટી પાર્ટીમાં ગયો, ડીશ ભૂલી જાઓ, તરત ઓલું ઓનલાઈન ચાલુ કરી દો. શું કહેવાય? રેપિડ ઓન ફેવ. મને તો આવડતું નથી. અહીંયા કોઈને યાદ ન આવ્યું કે આ પેલી બિલ કિટ કે ફિલ કિટ કે જે હોય તે. અહીંયા સમાધાન શોધ્યું, સંઘર્ષ નહીં. આ સાથે મળી, આમાં 99% હું નહોતી ઓળખતી. એ લોકોએ મને પહેલી વાર જોયું, મેં પહેલી વાર. હા, યુટ્યુબ જુદી વસ્તુ છે, છતાંય કાલે સંપ કેવો, દર વખતે આવો સંપ. તું પેલા લે પ્રસાદ, હું પછી લઈશ. અને આ છોકરીઓ તો એવો રંગ રાખે છે, એ લોકોને એમ થાય કે અમે કેટલી ટેલ કરીએ કે અમને આનંદ આવે. બધાને હાચવાના, બધાને પીરસવાના. એક બેન કે હું આ એ કે વોટર બેગ ભૂલી ગઈ. એ કે અમે મોટું લાવ્યા છીએ, બધાએ ભરી દીધું. એક બેન કે હું 25 ગ્લાસ લાવી છું. મેળ પડી ગયો.
મારા વાલા, આ જ વૈષ્ણવના સંગની અસર છે. તો જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. ઓલી દીકરી આવી હતી એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં, આજુબાજુ ફરે, જુએ કે ઈલાંટીથી બધા દૂર જાય તો પછી છેલ્લે બિચારીએ કીધું, આ મારો મેળ નથી પડતો, આવી જા આવી જા. ઈ કે ના એમ નહીં, મારે ખાનગીમાં કેવું. મેં તો હું ઊભી થઈ જાઉં. એ ના, મેં ના ના હું ઊભી થઈ જાય. ઊભી થઈને ઓલી બાજુ ગાય નહીં ગમાણ. મેં શું છે બોલ બેટા. આંટી મારે છેલ્લું વર્ષ છે. હવે મારા ભાભીના સગામાં એક છોકરો છે. મારા પપ્પાની બધાની ઈચ્છા એની યાર કરવાની. મારે ક્યાંય લવ નથી. હું સ્કોલર છું. હવે બધાનો દુરાગ્રહ છે કે તું એન્ગેજમેન્ટ કરી લે. મેં તો મારે લઉં કે અરે પણ સાંભળો તો ખરા, નથી સાંભળવું જ પડશે. અરે બાપા તું તો દાદાગીરી કરસ. આમાં તમારી જ વાત છે, સાંભળો. મેં હા બોલ. હવે એ લોકોને કેવું છે, 1 વર્ષ સગાઈ રે પછી આવો છોકરો મળે ને. હું એની બધાની સાથે સહમત છું. હવે મેં એમ કીધું કે એકવાર અમે મળી લઈએ. એટલે મેં મારા ભાભીને એવું કીધું કે જો ઈલા આંટીને સત્સંગ સાંભળીને આપણા ઘર ઠાકોરજી આવ્યા, હવે આ તો તમને ભેગા નહીં લઈ જવા દો ને. કે લઈ જવા દઈએ. એ કેવું આમ આમ હોક કર્યો. ના, તો હું પુષ્ટ કરાવી લઉં. એટલે સમય, એ છોકરાના મને લાગે સમય, એટલે સમયને હું પૂછી જાઉં કે હું ઠાકોરજી પધરાવીને આવું. મેં તો જલ્દી બોલા, બધા બિચારા બુમા બુમા સાંભળો. મેં તો ઓ તું તમારા પર બહુ. હવે એ કે અમે મળ્યા ને તો મેં એવું કીધું, મેં કીધું હું ઠાકોરજી પુષ્ટા નોમના દિવસે કરાવવાની છું. તમારા ઘરે વૈષ્ણવ, અમે વૈષ્ણવ, આપણે અંદરો અંદર હું પ્રભુ પધરાવીને આવીશ. તો કે આપણે કે સ્વિઝરલેન્ડ, એ કે ફરવા જાય ત્યારે મારા ઘરે રહેશે, બાકી લઈને આવીશ. હવે જેને વાત કરી આ છે કે મારી કેરિયર મારે અમેરિકા બનાવીશ. એટલે ત્યાં બધું મને પસંદ નહીં. એ કે આ શબ્દ બોલ્યો એટલે મારે હવે 19-20 છે. હવે રસ્તો કહો. મેં તો હારી તું તો મને, એ કે અલૌકિક છો, કાંઈ બોલતા નહીં. મેં તો ચાલ પછી મળ્યા, બધા મારી રાહ જોવે. હવે છેલ્લે મેં કીધું મા પ્રસાદ લઈ લઉં થોડોક. ના, એ કે જવાબ દે. હવે જો આ ગાયોનો પ્રભાવ, ગૌશાળાનો પ્રભાવ. ત્યાં એની ભાભી આવ્યા. હવે એને કલ્પના નહોતી. એ કે મારા ભાભી છે, મારા ભાભી છે. આવા દે. એ કે આ તમને બધું ઠાકોરજીની ને મારા ભાઈ દૂરનો છે એની વાત કરે છે ને. મેં કીધું હા, ઓપન જ. એ કે ગાંડી છે. મારા ભાઈએ તો એની પરીક્ષા કરી હતી. એને ક્યાંય અમેરિકા નથી જવું, કશું જ નહીં. એની કેરિયર અહીંયા કે બેંગ્લોર, આ લોકો IT વાળા રહ્યા, કે પૂના કે ત્યાં. એ કે મેં કીધું ઇન્ડિયામાં ગમે ત્યાં. મેં તો આવ્યો તો બોલાવ અંદર, એને પ્રસાદ લેવડાવી દઈએ. ના ઇલાન્ટ, એ તો બેંગ્લોર છે. બોલી રાજી થઈ ગઈ કે ના ઇલાન્ટ યાર વાત. મેં તો એટલે તું મને આમ કેમ આમ વચ્ચે, જો અલૌકિક છે આમાં ઠાકોરજીની વાત છે, 2 મિનિટ વાત કરી. એ કે મને ખબર હતી કમ્પ્લેન તમારી પાસે જ આવવાની. ઇલાન્ટી ખરેખર હું બિલકુલ પેલા વિના સોગંદથી કહું, અમે ટોટલી વૈષ્ણવ જ છે ને અમારા ઘરમાં તમે રાજી છે. કારણ કે જો અમારા ઘરે ઠાકોરજીની 8 યામની સેવા છે. હવે અમારા બેનો એક જ ક્ષેત્ર છે IT નું. તો અમે માનો કે બેંગ્લોર જઈએ પુણે, તો અમે ઠાકોરજી વિના થોડા જવાના. તો મેં કીધું પુષ્ટ કરાવી લે. એવી ચોટી એવી. મેં તો હવે છોડ, મારી મા મને છોડ. બધાને એમ થાય કે ઈલાબેન ક્યાં ગયા. તો જયારે જીવનમાં આ બધું બને છે ને, ત્યારે હું વલ્લભને 2 હાથ જોડીને વિનંતી કરું છું
કે યુવાનીઓ જ્યારે આજે આ બધો રસ લઈએ છે, તો અમારા પછી મારા વલ્લભ આનાથી ઓર જોરથી બધું તારું સ્વપ્ન પૂરું થશે. વચ્ચે 50 વર્ષ બહુ પહેલા ગયા, લોકો આમ જોડાઈ ગયા ને આમ જોડાઈ ગયા. કૃષ્ણ બધાને ગમે છે, રાધાજી બધાને ગમે છે, વ્રજ ગમે છે, યમુનાજી ગમે છે. કાલે એક જણે મને વિડીયો મોકલો, યમુનાજીમાં વ્રજમાં એવા ગંદા નાળા મને મોકલા કે આ મને એમ થાય છે કે આપણે કેમ કાંઈ નથી કરી શકતા. સરકાર આપણી હિન્દુ સરકાર આજે ગંગાજીમાં કેમ આવું નથી થતું, નર્મદાજીમાં કેમ નથી થતું, સરયુ નદીમાં કેમ નથી, કેમ અમારા યમુનાજીમાં જ આવું થાય છે? અને કેવા ગંદા નાણાં, જેને અમે અમારી માં કહીએ છીએ, જે અમારા પ્રભુની ચતુર્પ્રિયા છે. અમારા વલ્લભે તો યમુના તટ સામે સાક્ષાત યમુનાજીએ દર્શન આપ્યા ને બોલ્યા, કર્યું, ગાયું. પણ શંકરાચાર્ય જેવા અનાદિ બધા કવિઓએ પણ યમુનાજીને એટલા જ સુંદર રીતે વર્ણન કર્યા છે. આપણે વૈષ્ણવ આટલું નહીં કરી શકીએ? આમ મારી ઉંમર, તબિયત મને રોકે છે. વચ્ચે કેટલું 3 મહિના અભિયાન કર્યું, કોઈ રિસ્પોન્સ ગવર્મેન્ટે ના આપ્યો. ખરેખર હવે મને એમ થાય છે કે કોક મને એવો સુઝાવ આપો કે હું ઉપવાસ ઉપર બેસું ને ત્યાં લીલામ પહોંચી જાઉં, અને જો મારા યમુનાજી આ બધા ઓલામાંથી એને દૂર કરતા હોય. કેટલી ગંદકી છે, કારણ કે હવે હું ભૂતલ ઉપર રહું કે નહીં મારી જરૂર નથી, પણ મારા યમુનાજીને જે તકલીફ પડે છે, ખરેખર આપણે બધા જ વામણા સાબિત થયા. વામણા કશું જ નથી કરી શકતા. બસ જઈને યમુનાજીની પૂજન કરવાનું અને એ બધો કચરો પાછો અંદર નાખવાનો, માળાજી ધરાવવાના અંદર, મનોરથ કરીને દુનાન બધું અંદર. આ બધું યમુનાજીમાં મને છતાંય સહીઓ કરવાથી, પોસ્ટકાર્ડ લખવાથી નહીં થાય. કોઈક મને એવો સુઝાવ આપો કે ભલે હું લીલામ પહોંચી જાઉં, પણ મારા યમુનાજી. ખેર, આજે ઘણી બધી વાતો ઘરની, પણ છતાંય અલૌકિક, જેની અંદર સત્સંગ સિવાય કશું જ નહીં. એક નાની વાત, એક 12-15 વર્ષનો છોકરો વ્રજમાં આવ્યો. હવે એના બાપા ગુજરી ગયા હતા, બા જ હતા, એટલે ઓલા એની બાએ કહેલું કે આને સાચવીને પાછો લાવ. સંઘમાં આવ્યો. હવે બધાની હારે યમુના પાન કર્યું, બેઠકજીએ જાય, કુસુમ સરોવર ને, ચંદ સરોવર ને, પ્રેમ સરોવર ને, નંદ સરોવર ને, પાન સરોવર ને, બધા વનમાં ને ઉપવનમાં એમ કરતા 2.5 મહિના થયા. એટલે બધાએ કીધું હવે ગિરિરાજની પરિક્રમા 2 વાર થઈ ગઈ, હવે 3જી વાર કરીએ. અને પછી આપણે પેલા આવું બધું ગાડી ને ટ્રેન નો ને નહોતો, લગભગ 100-150 વર્ષ પહેલાની વાત છે. પરિક્રમા કરતા એને ગિરિરાજ બાબા આમ જાણે અહીંથી આમ હાથ પકડી લેતો હોય ને એવું ઘડી ઘડી લાગે. વળી બધા હાલે એટલે એ હાલે, હે ગિરિરાજ, હો गिरिराज मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे शरण तिहारो
बड़ो सुखकारी, कृपा करी मोहि बुलायो, मैं शरण तिहारे आयो। हे गिरिराज, हो गिरिराज, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो। ત્યાં એણે જોયું કે ઓલા કુસ્તી વાળા હોય ને, કુસ્તી કરતા હોય પહેલવાન, તો ત્યાં બધા ભેગા થયા હતા. એટલે ઓલા પહેલવાનને બધાએ કીધું, એ કે આ બધા હોઈને શું કરે, એની ભાષામાં, ગુજરાતી નહોતું. એટલે જેને ઇંગ્લિશ આવડતું હતું એને સમજાવ્યું. એ કે આને દંડવતી કહેવાય. એ સુવે, પાછા ઊભા થાય, પાછા દંડવત કરે ને પાછા. એ કે વોટ ઇઝ ધીસ? એ કે તને ન સમજાય, તું કુસ્તી કર. હવે ઓલાને વ્રજ રજ અડી હતી. યમુનાજીનું જળ અંદર ગયું હતું. એટલે ઓલો જે છોકરો હતો એને નક્કી કરી લીધું કે આ સંઘ જાય તો ભલે જાય, પણ મારે દંડવતી કર્યા સિવાય નથી જવું. અને 15-17 વર્ષનો અને ભણેલો કે હું પહોંચી તો જઈશ, પણ હું દર વખતે 3 પરિક્રમા કરવા ગિરિરાજજીની આવીશ, એમાં એક તો હું દંડવતી કરીશ. હવે ઓલો પહેલવાન હતો એટલે એને અભિમાન, મારા જેવી કુસ્તી, મારા જેવો પહેલવાન. એટલે બધાને પૂછ્યું કે હાઉ મેની ડેઝ? એ કે કેટલા દિવસ થાય આ કરતા? એ કે પોતાના ઉપર આધાર રાખે. અમારા જેવા કરે તો મહિનો થાય, યુવાન કરે તો 15 દી થાય ને 12 દી થાય. એ કે મારે 1 દીમાં કરવું છે. બધા કે ભાઈ તારી પાસે જોમ હોય તો કર. એ બધાને કે ચલો કુસ્તીના ઓલા કપડા પહેર્યા. બધાને કે તમારે હૈસો બોલવાનું. હા, એ કે જોઈજો ઘડિયાળમાં સવારે 8 વાગ્યા છે, કે કાલે 8 વાગે આપણે પરિક્રમા કરી. આ છોકરો ઉભો જોઈએ. એને ઓલો કુસ્તી વાળો હતો પહેલવાન, એ પહેલી જ વારમાં દંડવત કાંઈ નહીં, ચલો બધા આજુબાજુ આવી જાઓ. જેવો નીચે પડ્યો, ઊભો જ ના થઈ શક્યો. 50 જણા ઊભો કરે તોય નો થાય. શ્વાસ ચડી ગયો. ઓલો ઊંધો આમ પડેલો, ગભરામણ થવા માંડી, આંખે અંધારા આવવા માંડ્યા. ઓલો જો તો 15-17 વર્ષનો છોકરો. એ કે ન એને ત્યાં જઈને ગિરિરાજ બાવાને વિનંતી કરી, ન રજ મોઢામાં મૂકી. અને અભિમાન કેવું કે હું તો 1 દીમાં કરી લઉં. ગિરિરાજ બાવાની દંડવતી હોય કે ચાલીને, અરે ગાડીમાં. આપણી ઈચ્છાથી નથી થતું મારા વાલા. બધાએ પછી રડવા માંડ્યો. ત્યારે આ છોકરાએ કહ્યું કે આ બાજુ મોઢું ફેરવીને વિનંતી કરો. ઇંગ્લિશ આ ભણેલો હતો. ક્ષમા માંગો. તમે અભિમાન કરતા હતા ને, હું તો આ ધૂળમાં ફરતા ને શું વાર લાગે? આ ધૂળ નથી, આ વ્રજ રજ છે. ઓલા એ બધું કર્યું, પગે લાગ્યા. પછી આ છોકરાએ કીધું આવી જાઓ. હાથ આમ કરીને ઉભો કરી દીધો. તો કે તારી પાસે આટલું? કે મારી પાસે મારું બળ નથી. મેં 2 પરિક્રમા બધા સાથે કરી ચાલીને. ગિરિરાજ બાવાએ કરાવે. તો અમને જોયા ને તો મને એમ થયું હું કરું દંડવતી. એ કે હાલ હવે તારી હારે કરવી છે. એ કે 15 દી થાય ને 20 દી થાય ને 12 દી, જિંદગી તો થઈ જાય, જિંદગી સુધી તો. હા, ઓલા કીધું હાલો પેલા વિનંતી કરો.
વિનંતી કરી, રજ મોઢામાં મૂકી, ચરણ સ્પર્શ કર્યા. થઈ જાય એટલે અહીંયા દૂધનો અભિષેક ને કરવા આવશું. બધું 9 દિવસમાં પૂરી કરે. ત્યારે પહેલવાને ઓલાને કીધું કે અહીંયા બળ નો કામ આવે. આ બળ જેને આપ્યું છે ને એ ધારે તો જ કરાવે. આના બળ આગળ બધાને આપણે નિર્બળ. તો વ્રજમાં તો આજે પણ આવું બધું બને છે. આપણે એમ કે મારે વ્રજમાં જવું છું, આપણી ઈચ્છાથી કાંઈ ન થાય. ઘણા ફોરેન થી આવે. ઇલાબેન અમે 14 જણા છે, અમે પ્લેનમાં દિલ્હી જાય છે, ત્યાંથી 3 દી હાલો. મેં તમારા વાલા બધાને ભેગી જાવ તો મારે પછી તમે બધા મારી સુધી લેજો. જેને મહારાણીમાં બોલાવે ને, કાલે જ ગાયું હતું, આવ્યા આવ્યા યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજે કોઈ રોકો નહીં. યમુનાજી બોલાવે પછી કોને ત્રવડ છે કે કોઈ રોકી શકે? પણ તમે પહેલવાન જેમ, મેં તો ટિકિટ બધી બુક કરાવી લીધી છે. હું આ દિવસે પહોંચી જઈશ, આ દિવસે હું કુંવાર. બેન તારું કાંઈ ન આવે. મહારાણીમાં બોલાવે ને તો જ તારો મારું મેળ પડે બેન. તો આપણે આ વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કે આ લીલી પરિક્રમા મહારાણીમાં છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય, વિના વિઘ્ને પૂરી કરાવજો. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી જય. રીંગણ લીલા અને માખણ ચોરી લીલા. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે બહુ બધાએ ફરિયાદ કરી ઠાકોરજીની. માએ બધા રસ્તા બતાવ્યા. હવે માં થાય કા. યશોદાજીએ લાલાની સામે જોઈને કહ્યું, તને મારા ઘરે ઓછું ખાવાનું મળે છે કે તું આમ ભૂખડી બારસ થઈને ફરે છે? હવે ખીજાણા. ગોવિંદજી કહે છે, મૈયા આ બધીના દિલને પૂછી જો. જ્યારે હું તારી ગોદમાં રમતો તે વખતે આ બધીઓએ આવીને મને નોતરા આપેલા. હું આમંત્રણ વિના કોઈના ઘરે જતો નથી. મૈયા તને સાચું કહું છું, આ ગોપીઓ એક બાજુ મને ખવડાવે છે અને ઉપરથી બદનામ કરે છે. યશોદાજીએ કહી દેવ્યો, આ છેલ્લી વારની વાત તમને કહું છું. હવે જો તમે તમારા કોઈના ઘેર આવે તો એનો હાથ પકડીને મારા ઘરે લઈ આવજો. એક ગોપીએ કહ્યું, માં એનો હાથ પકડવા જતા એ જ અમારો હાથ પકડીને લઈ આવશે. ગર્ગ સંહિતામાં પ્રભાવતી દેવીનો બહુ સુંદર પ્રસંગ છે. તે લાલાજીની કાકી છે. કાકીમાં એ બીડું ઝડપ્યો કે કનૈયાને રંગે હાથે ઝડપી લાવીશ. ભત્રીજાની તીરછી આંખે કઈ, કાકીમાં હવે તમને પણ દંડુકાનો સ્વાદ ચખાડીશ. પ્રભાવતી કાકી પાણી ભરવા ગયા. ગોવિંદજીએ તેમના ઘરમાંથી માખણ ઉઠાવ્યું. પ્રભાવતી કાકી ના આવતા તે પકડાઈ ગયા. હાથ જોડીને કઈ, કાકી જવા દો ને, છોડી દો ને. એ કાકી, પરિણામ સારું નહીં આવે. કાકી કહે, આજે તું પકડાયો છે ને હવે તને છોડું એમ? પ્રભુ કહે છે, પ્રેમથી પકડો તો વાંધો નહીં, પણ રોષથી પકડશો તો નહીં પકડાવ. કાકી કહે છે, આજે તો તને રોષથી જ પકડ્યો, જા તારે થાય કર લે, અને તારી પિતાઈ પણ આજ તો કરાવીશ. કાકી કહે છે, આજ તો રોષથી પકડ્યો છે અને તારી પિતાઈ પણ કરાવીશ. આજ તો તું બરાબર જોઈ લેજે દાવ કેવો લો છે. આજ એને લઈને નંદ ભવનના દ્વારે પહોંચ્યા. બારણેથી બૂમો પાડવા માંડી. પ્રભાદેવીએ કહ્યું, યશોદા, ચોરોનો સરદાર એવા તારા કનૈયાને પકડાવીને લાવી છે. યશોદાજી આવ્યા અને પૂછ્યું, મારો કનૈયો ક્યાં છે? પ્રભાવતીએ હાથથી પકડેલા બાળકને આગળ કર્યું અને તેની સામે જોયું તો એનું પોતાનું જ છોકરું હતું. રસ્તામાં ઠાકોરજી હાથ બદલાવી નાખ્યો, કારણ કે પેલા તો ઘૂંઘટ ને રિવાજ હતો.
માતાની પાછળ ઉભેલા મોહનજી હસીજીને કહ્યું, કાકી, તું તારી પ્રભાવશાળી બુદ્ધિથી મને પકડવા આવી હતી, પણ મને બુદ્ધિથી કોઈ પકડી શકતું નથી. હૃદયથી હું પકડાઈ જાઉં છું. મારો આ કૃષ્ણ અવતાર બુદ્ધિનો વિષય નથી. અનંત જ્ઞાનીઓ, અનંત જીવનોથી પણ મને બુદ્ધિથી પકડવા મથે છે, પરંતુ તે બધા થાકીને અંતે કહે છે, યથોવાચો નિર્વંતે અપ્રાપ્યો મનસાસ. જ્યાં મન નથી જતું, વાણી નથી જતી, બુદ્ધિ નથી જતી, જ્યાં કોઈની ગતિ નથી જતી, એવું જ મારું સ્વરૂપ છે. આજે કાકી, તો નાનકડી માનવી બુદ્ધિથી મને પકડવા આવી છો એમ? બુદ્ધિથી તું મારી કલ્પના કરી શકે, પરંતુ એનાથી મારા પ્રગટ રૂપને તું પકડી શકે નહીં. હું તો તેના જ હાથે પકડાવ જેના ઉપર હું કૃપાનો વરસાદ. આપણા ઘરે પકડાઈ ગયા, હવે ક્યાંય જાય ખરા? જો આપણે ચારે બાજુ જઈએ, આપણે ઠાકોરજી આપણને મૂકીને ક્યાંય ન જાય. હવે અનન્યતા કોની? આપણી કે આપણા ઠાકોરજીની? આપણે કહીએ એટલું અરોગે, આપણે કહીએ ત્યારે જાગે, આપણે કહીએ ત્યારે પોઢે. તો આપણે ઠાકોરજીને વશ કે ઠાકોરજી આપણને વશ? બરાબર ને? પ્રભાવતી કાકી હાથ જોડીને કહ્યું, મહારાજ, હું હારીને તમે જીત્યા. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ભગવદીય પ્રસન્નતા, સેવા, સત્સંગ, દર્શનના લોભે વર્ષમાં 2-3 વખત તો અમને ગોકુળ દર્શન, શ્રી યમુના પાન, અનેક લાભ વર્ષો સુધી મળતા રહેલા. પૂજ્યપાદ પરમ ભગવત દાદાજીનું અગાધ વાત્સલ્ય માણવા મળતું. હવે આ ગોકુળ લાભ, ભગવદીય દર્શન, સત્સંગ, વાત્સલ્ય તો ક્યાંથી મળશે? હવે યમુના પૂજન પછી પ્રસાદ કોને લેવડાવીએ? તિલક વંદન કોને કરીએ? મારા શ્રી લાલન હવે ખોળો કોનો ખોલશે? મારા લાલનને જોડીમાં ઝુલાવીને કીર્તન કોણ કરશે? હવે લૌકિક પ્રસંગોમાં પણ અલૌકિક માર્ગદર્શન, ભગવત સંબંધ, પ્રેરણા કોણ દેશે? શ્રી હરિરાયજી યથાર્થ કહે છે, ભક્તિ માર્ગ સિતો ભૂતસ્તથા સંગ સતાપી. ભક્તિ માર્ગ તિરોહિત થઈ ગયો છે. હરિરાયજી 500 વર્ષ પહેલા એમ કહેતા હોય, આ નવનીત પ્રિય શાસ્ત્રી છે, ઓથેન્ટિક છે, કે ભક્તિ માર્ગ તિરોહિત થઈ ગયો, છુપાઈ ગયો, હવે પેલા જેવું નથી. તો અત્યારે 500 વર્ષ પછી તો આ સ્થિતિ હું તમે આપણે બધા જાણીએ છીએ. ભક્તિ માર્ગ તિરોહિત થઈ ગયો છે. તથા સત્સંગ પણ. અત્યારે સત્સંગ જે સાચો મળવો જોઈએ એ મળતો નથી. એનું કારણ શું? સત્સંગ પૈસાથી વેચાય. કાંઈ હોય એટલે તમારી ન્યોચ્છાવર કેટલી. શરૂઆતમાં મને 2-4 જણાએ પૂછ્યું હતું. મેં કીધું, મારા દીકરાને વખાણ કરું એના પૈસા લેવાય? હું માં છું. અત્યારે પરિસ્થિતિ એ જ છે. એના લીધે ફલિત નથી થતું. ભોગ પરાયણ તો સર્વત્ર સુલભ છે, પૈસા દઈને બધું મળી જાય છે. ભગવત પરાયણ અતિ દુર્લભ છે. આ તો આપણે 50 વર્ષ પહેલા લખ્યું, ત્યારે આવું કીધું છે. તો અત્યારે તો પરિસ્થિતિ હાવ વણસેલી છે. સત્તા, સંપત્તિ, સદગુણ, સંપન્ન પણ સંસારમાં દુર્લભ છે. ભગવત ધર્મ સંપન્ન અતિ દુર્લભ છે. સંસારી સૌ સુલભ છે, પણ હરિ સન્મુખ રહેનાર અને સન્મુખ કરનાર તો ક્યાંથી મળે? કૃષ્ણ કૃપાથી સઘળું સરળ છે, સફળ છે. પૂજ્યપાદ પરમ ભગવતી દાદાજીએ અપાર વાત્સલ્ય વરસાવે કર્યું. અમે તો સ્વાર્થવશ લાભ લીધો, કોઈ રીતે તેમને ઉપયોગી ન થઈ શક્યા. શ્રી ગોકુલ મહાત્મા ગ્રંથ પણ તેમની ઉપસ્થિતિમાં પૂરો કરીને સંતોષ તેમને જ દઈ શક્યો. પ્રભુ પૂજ્યપાદ દાદાજી પાસે ક્ષમા યાચવા વગર હું કેવી રીતે રહી શકું? આપની સેવા રૂપે થનારો ગ્રંથ હવે તો શ્રુતિ ગ્રંથ રૂપે જ પ્રકાશિત થાય છે. ઉદારતા આપની, પ્રમાદ મારો. પૂજ્યપાદ પરમ ભગવદીએ
દાદાજીની દ્રઢ વત્સલ ભાવના સાથ હું યથાર્થ વૈષ્ણવ વિદ્વાન વિપ્ર બની તો નથી શક્યો, ધંધાદારી ધાર્મિક બની રહ્યો છું. જો નવનીત પ્રિય શાસ્ત્રી લખે ધંધાદારી ધાર્મિક બની રહ્યો છે મારા કર્મની કઠોરતાથી, પરંતુ શ્રદ્ધા મારી દ્રઢ છે. સમર્થ વત્સલ ભગવદયની દ્રઢ વત્સલ ભાવના મને અભિષ્ટ બનાવશે. મોહે ભરોસો હે દો ઠોર, ઠોર એટલે સ્થાન, જગ્યા, એટલે શ્રીનાથજી જઈએ ને ત્યાં ઠોર લઈને આવે, એમના ચરણારવિંદમાં સ્થાન લઈને આવ્યા. મોહે ભરોસો હે दो ठोर को, एक हरिभक्तन को और दूजो नंद किशोर को. જો ભગવદીઓને તો ભગવાન જેટલું સ્થાન બધાએ આપ્યું છે, પણ આ વંચકો નહીં તો દુસંગ લાગતા વાર ન લાગી જાય. પૂજ્યપાદ પરમ ભગવતી દાદાજી તો નિત્ય ભગવત લીમાં પધાર્યા. નિત્ય લીલા પ્રાપ્તિનો માર્ગ તો જરૂર સ્પષ્ટ બતાવતા ગયા. પોતાના જીવનથી શ્રી મહાપ્રભુજીના આદેશો પ્રમાણે તેમની કૃપા વત્સલતા ભાવનાને તે માર્ગે દોરે, તેને યોગ્ય જીવાડે. પ્રભુ પ્રસન્ન થાય તેમ સેવા કથા પરાયણ સ્મરણરત બનાવે છે. તે જ ઝંખીએ સત્સંગ સ્મરણ સ્વસ્થ સન્મુખ રહેવાય. મારે તો ભગવદીએ ગયા, ભગવાન જ રહ્યા, વધુ શું લખું? સુક્તિ સ્મરું છું. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની. બ્રહ્માદિ દુર્લભ કથમ રાધા માના પદોદતમ કૃષ્ણ તદનુગ્રહે કલભ્યા ભક્તિમ ચ નમસ્તે દિયાશ્ચ. વંદુ છું ભગવાનને, ભક્તિને અને મારા પરમ ભાગવદીય દાદાજીને. સંવત 2042 વૈશાખ શુક્લ 3 સોમવાર, વ્રજ વિહાર. 12/5/86 લખ્યું છે. 86, 96, 6, 16 અને 26, 50 વર્ષ પહેલા. મોટી પોળ, મોટી શાંત, મુકામ નડિયાદ. ભગવત દિય કૃપાભિલાષી વિનીત નવનીત પ્રિય શાસ્ત્રીના પ્રભુ વંદન. સદૈન સસ્નેહ ભગવત સ્મરણ. બોલો વલ્લભા વેચી મધુરા. કાલે આપણે સ્તુતિ જોઈ ભુવદ ભુવન પાવની. આ સ્તુતિમાં પ્રભુના કોમળ ચરણને રાસ નૃત્ય માટે જળના તરંગોમાં જ્યાં પોપટ મોર હંસ વગેરે રહેલા છે, વસેલા છે, જે પ્રભુને પ્રિય કંકણ ભરેલી વાલુકાને સમતલ બોલાવે તેવા શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા શ્રી યમુનાજી તરંગોથી મધુર દ્રશ્યમાન થઈ રહ્યા છે. શ્રી યમુનાજીના તરંગો પ્રભુની સેવા માટે કેવા હતો તેનું વર્ણન કરતા કહે છે, ક્યારેક શ્રી યમુના કિનારે વિહાર કરી રહેલા શ્રી કૃષ્ણના દર્શન કરવા પ્રસન્ન થતા ઉછળતા તરંગોથી તટ પર પહોંચી શ્રીજીના ચરણ સ્પર્શ કરી સાથે લાવેલ કમળ અર્પણ કરી પાછા ફરે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને 3 સ્વરૂપે વર્ણવેલા છે. આધિદૈવિક એટલે કે સ્વામીજી સ્વરૂપ, આધ્યાત્મિક એટલે સામર્થ્ય શક્તિ સ્વરૂપ, અને આધિભૌતિક એટલે સરિતા રૂપે તરંગો સાથે વહી રહ્યા. શ્રી કૃષ્ણ જે લીલા કરતા તે મનમાં દ્રશ્યથી શ્રી મહાપ્રભુજી એકાકાર રહેતા. ત્યારે સાકાર થતા તરંગ સ્વરૂપ ઐશ્વર્યવાન ભાવે નિરખતા આનંદથી વિભોર બની ગયા. તે જ સમયે શ્રી યમુનાષ્ટકની સ્તુતિ સ્વમનથી સરિતા રૂપે ગુણગાન કર્યા. શ્રી કૃષ્ણના હૃદયમાં શ્રી યમુનાજીને પૃથ્વી પર વિચરણ કરવા, ભક્તોના સુખ શાંતિ સમૃદ્ધ વધારો કરવા, કલિંદ પર્વત પર પ્રગટ થઈ ઉછળતા તરંગો ફેલાવતા, હરિહેતના ઝુલા પર બિરાજતા શ્રી યમુનાજી સરિતા રૂપે વ્રજમાં પધારી મથુરા શ્રીમદ ગોકુળના ઘાટ ઉપર વ્રજજનોને સુખ આપવા અષ્ટ સિદ્ધિના દાતા કૃપા સાગર પુષ્ટિ ભક્તિ રૂપે વહી રહ્યા છે, અને વ્રજ ભક્તોને તરંગોના દર્શન કરાવતા સ્નેહની સાક્ષી રૂપ વિદ્વમાન છે. તરંગો સંપૂર્ણ રીતે સ્વરૂપ પ્રભુ અને વ્રજ લીલા પરિકર સાથે યમુનાજી મધુર છે. જલમાં કાંકરી નાખી
તો જલમાં જે તરંગ જે વમળ ઉઠે એને તરંગ કહેવાય, વીચી કહેવાય. અષ્ટ સખા ચતુર્ભુજદાસના પ્રસંગમાં એક સમયે પ્રભુ દયાળ શ્રી યમુનાજી તટ પર બિરાજ્યા હતા. ત્યાં ગિરધરજી અને ગોકુલજી આપની પાસે સ્થાડા હતા. અનાયાસ ગુસાઈજીના મુખે નીકળ્યું, યમુનાજીના પ્રવાહમાં જુઓ પેલું ઢાંકનું પાન વહી રહ્યું છે. શ્યામ ઢાક છાક આગળ રોગે રંગીલા શ્રીનાથે. પૂછડી આગળ 1 કિલોમીટર આ સ્થળ આજે પણ વિદ્યમાન છે. ગોકુળનાથજીએ કહ્યું પાન તો પીપળાનું છે, તો આપશ્રીએ કહ્યું ઢાકનું પાન કેમ છે? પછી બંને બાળકોએ પાનની પાછળ પાછળ દોડી હોડી લોહી ચોકસાઈ કરવા ગયા. શ્યામ ઢાક આવતા રોકાયું. ત્યાં હોડી રોકી બારીકાઈથી જોયા, પાન તો ઢાકનું હતું. ત્યારે ગિરધરજીએ કહ્યું, શ્રી પિતૃચરણ ભલે અહીં છે, પણ એમનું મન શ્યામ ઢાકના છાકના મનોરથમાં. ત્યારે ગોકુળનાથજીએ કહ્યું, કાકાજીની દ્રષ્ટિ સુધી તો આપની દ્રષ્ટિ પહોંચી, પણ એમના હૃદયમાં જે ભાવ છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ગઈ નહીં. બાકી આપે ઢાંકનું પાન કહ્યું તે સાચું હતું, પણ શ્રી પિતૃચરણનું મન છાક મનોરથમાં હતું. મન જ્યાં હોય ત્યાં જ આપણું મન હોય છે. વિચી મધુરા. હવે કાલે આવશે સલીલમ મધુરા, દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 79મું કરીએ છીએ. શિક્ષાપત્ર ચોથામાં હરિરાયજી આજ્ઞા કરે છે, પ્રભુનું સ્વરૂપ તેમજ લીલા બધું અટપટું છે, માટે જ પ્રભુના વિરુદ્ધ ધર્મ સ્વરૂપને જાણવું જરૂર છે. વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ જાણ્યા પછી કોઈ સંદેશ, પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. મૂંઝવાટીમાં અગ્નિપાન કરે અને ઘરે સેજ દૂધ ગરમ હતું, એવું મારું મોઢું બળી ગયું, મને સિરાવીને આપ. સિરાવીને વ્રજમાં એટલે ઠંડુ કરીને. તેથી જ કહ્યું છે કે ભાગવત તથા શ્રુતિના વચનો સત્ય માનવા. તે બંને પ્રભુને વિરુદ્ધ ધર્માશ્રય કહે છે. બાળ લીલામાં વિરુદ્ધ ધર્માશ્રય રૂપ બતાવ્યું છે. તે કીર્તનની જે મુજબ છે, કુંજ વિહારી ગિરિવર ધારી નંદ નંદન યદુરાય માત યશોદા નિરખી હરખે તેરી સુંદર રાજ. શ્રી ગિરિરાજને ધારણ કરવામાં ઐશ્વર્ય બતાવ્યું, શક્તિ બતાવે, પરંતુ નંદરાયજીની આગળ કેવળ 7 વર્ષનો બાળવડો ગોપાલ થઈને ઉભા રહી ગયા. યશોદામાં પુત્ર સ્નેહમાં જ રાચે છે. બ્રાહ્મણને બોલાવીને આશીર્વાદ અપાવે છે અને આંગળી જુએ, તારી સોચી નથી ગઈ ને 7 દિવસ સુધી, તે લાવ તારો હાથ જોવો. તે કેવી રીતે આ કર્યું? આમ બતાવી દીધું કે હું કોણ છું, પણ માનું વાત્સલ્ય ભાવ એટલે કે આંગળી સોજી નથી ગઈ, તારો હાથ દુખતો નથી, એ લાલતે 7 દિવસ સુધી ધારણ કર્યો. વિરુદ્ધ ધર્માશ્રય. દાવા નળકો પાન કિયો હરી પીવત દૂધ સિરાઈ. આવ્યું, अपने घर में नवलख देनु माखन भावे चुराए. नंद बावन घरे नवलख देनु माखण कमी नहोती, छतां घर घर जई गोपीओना माखण दही वगैरे ચોરીને ખાતા. જે વધારે ગમતો, ઘરે દૂધ ઠંડુ ગરમ જોઈને લેતા અને ત્યાં દાવાગળનું પાન કરતા. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. જન્મ કારણ લે ચ સપ્તભી પંચભી વ્યધાત ભક્તા દ્વારો ભક્તિ સિદ્ધિ ક્રમાદેવ તયો ફલમ સત્વ નિર્ધારણે પંચગુણાતીતે દ્વયમ શ્રુતમ વિશેષ ભક્તિ સિદ્ધ્યર્થ વિચારોત્ર નિરૂપિત સામાન્યોત્ય મુલક્ત કથનાય વિશેષતઃ નોક્તમ સ્વરૂપા જ્ઞાતાત ફલવાક્યમ વૃષા ભવેત અતસ દુઃખા પશ્ચાત કુંતી વાક્યે વદિષ્યતે
ઉત્પાદનમ પ્રવેશ નાનાત્વમ ભોગ રક્ષણો પૂર્વ પંચ વિદ્યા લીલા દ્વિતીય સ્તેન પુરિત. 23 થી 29 7 શ્લોકોથી ભગવાનના જન્મ અવતાર થવાનું કારણ જણાવેલું છે. આને ત્રીજા પ્રશ્નનો ઉત્તર ગણી શકાય. તેમ કરવાથી આ અધ્યાયમાં 4 પ્રશ્નોના ઉત્તર આપેલા ગણાય. ભગવાનના અવતારો ભક્તોનો ઉદ્ધાર કરવા થાય. આ અવતારોમાં 2 પ્રકાર છે. પહેલા 5 એટલે કે 23 થી 27 શ્લોકથી સત્વગુણ હોવાનો જેઓમાં નિશ્ચય થાય છે તેવા અવતારોનું ભજન કરાવેલું છે. કારણ કે વિચાર કરનારા 5 છે: જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, કર્તા અને ક્રિયા. ગીતા 18 થી 14 ઉત્તમ ભક્તિ થાય એ વિચારનું પ્રયોજન. વળી સામાન્ય રીતે બધા અવતારોનું મૂળ ગુણોથી પર ભગવાન વાસુદેવ છે એવું જાણવું એ પણ આ વિચારનું બીજું પ્રયોજન છે. બાકીના 2 એટલે કે 28 29 શ્લોકોથી ગુણોથી પર શ્રી વાસુદેવનો અવતાર કહેલો છે. સૌનક વગેરેએ શ્રી કૃષ્ણે અવતાર લેવાનું પ્રયોજન પૂછેલું, છતાં સુતે સામાન્ય રીતે અવતાર લેવાનું પ્રયોજન જ ઉત્તરમાં કહ્યું છે. કારણ સૌનક વગેરેને શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન નહોતું અને જેને સ્વરૂપનું જ્ઞાન હોય તેને તેમના જન્મ અવતારનું પ્રયોજન કહેવાય. જેને સ્વરૂપનું જ્ઞાન ન હોય તેને પણ જો પ્રયોજન કહેવામાં આવે તો જેમ ફળનું પ્રયોજન ન હોય ત્યારે તે ફળ નકામું થાય, તેમ સ્વરૂપના અજ્ઞાનવાળાને તે અવતારથી થતું ફળ કહેવામાં આવે તો વચ્ચે નકામું છે. હવે જન્મનો જ ખબર ના હોય તો એને કેવી રીતે પ્રયોજન કહેવાય? એટલે જ આપણે વલ્લભે કહ્યું છે, મહાત્મા જ્ઞાન પૂર્વક શુદ્ધ શ્રેય. મહાત્મા જ્ઞાન એ જાણવું જોઈએ તો જ સુદ્રઢ સ્નેહ થાય કે કૃષ્ણ કેવા. આથી એમ સૂચવ્યું છે કે સર્વે સ્થળે આ પ્રમાણે સ્વરૂપનું જ્ઞાન છે એમ જાણીને જન્મનું પ્રયોજન જણાવવું જોઈએ. તેથી જ આ સ્કંદના 8મા અધ્યાયમાં કુંતીએ કરેલી સ્તુતિમાં પ્રથમ નમસ્તે પુરુષમ એ શ્લોકથી આરંભી 3 શ્લોકોથી સૂત, સૌનક વગેરેને શ્રી કૃષ્ણ સ્વરૂપ જણાવશે. પછી તેમની ઘણી શ્રદ્ધા જોવાથી તેમણે તે જાણ્યું છે એવો નિશ્ચય કરી પછી કેચિરાદા દુરજમ જાતમ એ શ્લોકોથી આરંભી શ્રી કૃષ્ણના અવતારનું પ્રયોજન તેઓને કહેશે. 30 થી 34 5 શ્લોકોથી ભગવાનની લીલા અથવા ચરિત્ર કહે છે, એટલે કે ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે. આ શ્લોકમાં અનુક્રમે પેલું જગત ઉત્પન્ન કરવાની, તેમાં પ્રવેશ કરવાની, બધા ભૂતોમાં પોતે એક હોવા છતાં જુદા જુદા દેખાવાની, ભોગ કરવાની, રક્ષણ કરવાની એવી 5 લીલાઓ કહેલી છે. અવતાર લીધા પહેલા પોતાના સ્વરૂપમાં રહેલા ભગવાનની આ 5 લીલાઓ કહેલી છે. અહીં આ અધ્યાય પૂરો થાય છે. અવતાર લીધા પછી ભગવાન અનેક પ્રકારની જે લીલાઓ કરે તે 3જા અધ્યાયમાં કહેશે. આ 3જા અધ્યાયનો અર્થ એવો છે કે શ્રી ભાગવત શ્રવણ કરનાર ઈર્ષા વિનાનો હોવો જોઈએ. સૌથી વધુ ઈર્ષાનો જ વધે કહેવામાં આવ્યું. આપણે એટલે દુઃખી નથી કે આપણી પાસે ઓછું છે, આપણે એટલે દુઃખી છે કે બીજા પાસે વધુ છે. આજે આપણાથી કોઈ વધુ હોશિયાર હોય એટલે આપણને ઈર્ષા થાય જ. એને અસૂયા કહેવાય. એ તમને તમારા જીવનભર નડે અને સ્વભાવ હોય ને જાય નહીં. તમને તમારા કરતા બીજાને વધારે માન મળે એટલે તમે બગડવાના. પણ પ્રભુ એને એટલી લાયકાત આપી છે તો એને વધુ આપે. તને આપ્યું છે ઓછું જ. આ 3જા અધ્યાયનો અર્થ એવો છે કે શ્રી ભાગવત શ્રવણ કરનાર ઈર્ષા વિનાનો હોવો જોઈએ. આ હીન અધિકાર વાળાના બીજા ગુણો જણાવ્યા. હવે કાલે આવશે 3જો અધ્યાય. બોલો વલ્લભારી શ્રીવત અને મારા ગુરુદેવ ચંદ્ર
मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી હૃદયના ચરણ केरो भरोसो हृदयना चरण केरो। श्री वल्लभ नख चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो हृदयना चरण केरो। साधन और नहीं आकली चासो दिवेरो। सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो हृदयना चरण हृदयना चरण हृदयना चरण केरो। શ્રી વાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી